પછી પહેલા હું બોલું છું પછી આપ બોલો છો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. તો અહીં ગર્ભસ્થ બાળક એના કલ્યાણ છે તેમજ ગર્ભસ્થ બાળક જે માતાના ગર્ભમાં વિકાસ કરી રહ્યો છે એ માતાના કલ્યાણ માટે ગર્ભમંગલ વિધિ કરવામાં આવે છે અને આ કોઈ વિધિ વિધાનોના હાથમાં નથી, પરંતુ 2500 વર્ષ પહેલા આ દેશમાં જન્મેલા મહાકવિ તથાગત ગૌતમ બુદ્ધે જે જગતને સૌપ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપેલો, તેમજ એમણે પોતાના એ સંદેશમાં એ ધર્મદેશનામાં એ ધર્મ પ્રવચનોમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે જે ન્યાયની વાત કરતો હોય એ ઉચ્ચ પ્રકારનો વિચાર આપેલો, જેને વર્તમાન સમયમાં આપણે બૌદ્ધ ધર્મ કહીએ છીએ. તો એ પછી મહાકવિ તથાગત ગૌતમ બુદ્ધના આ વિચારોથી પ્રેરણા લઈ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ, ભારતીય સંવિધાનના નિર્માતા, મહિલાઓના મુક્તિદાતા, શોષિતો, પીડિતો, વંચિતોના ઉદ્ધારક, વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબે 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુર મુકામે પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને 5 લાખ કરતાં વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને એમણે જે ધર્મ ક્રાંતિ કરી, કહી શકાય કે જગતની સૌથી મોટી, સૌથી માનવીય અને સૌથી શ્રેષ્ઠ ક્રાંતિઓમાંની જે ધર્મ ક્રાંતિ છે ડોક્ટર બાબા સાહેબે કરેલી ધર્મ ક્રાંતિ. અને એમનું સ્વપ્ન હતું કે આ દેશને, ભારતને પ્રબુદ્ધ ભારત બનાવવું છે. તો એ વિચારોને સમર્પિત થઈ અને જ્યારે શ્રી પરમાર સાહેબ તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ સ્વીકારતા હોય તો એમના ઘેર આવતા પ્રસંગો જો કે દૈવ સ્વરૂપે આ જગતમાં નથી, પરંતુ એમના દીકરા પુરુષે, એમના સહધર્મચારિણી, એમના ધર્મપત્ની આયુષ્યમતી મિત્તલ કે જેમના પ્રથમ ગર્ભમંગલ છે, તો બૌદ્ધ પરંપરા મુજબ, કારણ કે અહીં અંગુલીમાલ સૂત્રનું પઠન કરવામાં આવે છે અને મહાભારત તથાગત ગૌતમ બુદ્ધના સમયથી ચાલતું આવ્યું છે. તો ડોક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર છે. તો અંગુલીમાલ એ કહી શકાય કે ભારતમાં 2500 વર્ષ પહેલા આ જ દેશમાં એને જન્મ લીધેલો અને સૌથી મોટો હત્યારો હતો, એક ક્રૂર માનવી હતો અને એટલા બધા એને નરસંહાર કરેલા. કહેવાય છે કે અંગુલીમાલે 999 લોકોની હત્યા કરી. તો એની પાછળ એક મોટી ઘટના છે, મોટી કહાની છે. એ અંગુલીમાલ, એનું મૂળ નામ અહિંસક હતું અને એ પોતાના ગુરુ પાસેથી જ્યારે શિક્ષા ગ્રહણ કરતો એ સમયે એ તેજસ્વી હતો, એ માનવતાવાદી હતો, એનામાં કરુણાના વિચાર હતો, પરંતુ એની તેજસ્વીતા જોઈ એની સાથે રહેનારા બીજા વિદ્યાર્થીઓને યોગ્ય ન લાગતા એના ગુરુ એને કહેલું કે અંગુલીમાલ, ગુરુ માતા સાથે એનો આડો સંબંધ અને એની ઉપર આળ નાખ્યું. એટલા એના ગુરુએ કહેલું, કારણ કે પછી એને આ અહિંસક અંગુલીમાલ એની પ્રત્યે સતત દ્વેષ થાય છે, ઘૃણા થાય છે અને જ્યારે
વિદ્યા સંપન્ન થાય છે ત્યારે કહે છે કે હે ગુરુ, મારે તમને ગુરુ દોષીમાં શું આપવું? તો એના ગુરુ આ અહિંસકને કહે છે કે તે એવો મોટો અપરાધ કરેલો છે જે અપરાધમાંથી ક્યારેય તને મુક્તિ નહીં મળે, પરંતુ જો તું 1000 લોકોની હત્યા કરી, એ લોકોની આંગળી તારા ગળામાં પહેર, જેથી મને ખબર પડે કે તે લોકોની હત્યા કરી છે, એવા 1000 લોકોની તું હત્યા કર, તો જ તારી ઉપર જે આ આડ લાગેલું છે એ મટી જશે. અને એટલે એ અહિંસક, એ માનવતાવાદી અહિંસક એ હત્યાના રસ્તા ઉપર ચાલે છે અને એણે 999 લોકોની હત્યા કરી, એક બે નહીં, 999 લોકોની હત્યા કરી હોય છે. અને એ વખતે પ્રસન્નજીત રાજાનું રાજ્ય હોય છે. પ્રસન્નજીત રાજા અંગુલિમાલના આ ત્રાસથી ખૂબ જ ભયભીત અને ડરેલો હોય છે. એને સમજાતું નથી કે આ અંગુલિમાલને કઈ રીતે મારે કંટ્રોલમાં કરવો, કઈ રીતે કાબૂમાં કરવો. અને એ સમયે એનો ત્રાસ વધે છે અને એ જ વખતે એ વિસ્તારમાં મહાકાળ તથાગત ગૌતમ બુદ્ધનું આગમન થાય છે. અને જે જંગલમાં અંગુલિમાલ હોય છે, જે હત્યા કરતો હોય છે, ત્યાં તથાગત ગૌતમ બુદ્ધ એ બાજુ જાય છે. ત્યારે કોઈ વ્યક્તિ એને કહે છે, હે મહાકાળ તથાગત ગૌતમ બુદ્ધ, તમે એ તરફ ક્યાં જાઓ છો? ત્યાં તો એક મહાન હત્યારો અંગુલિમાલ રહે છે, એ લોકોની હત્યા કરે છે, એની આંગળી કાપી માળા બનાવે છે અને ગળામાં માળા તરીકે પહેરે છે. એટલે તમે ત્યાં જશો તો તમારી પણ હત્યા થઈ જશે. અને એને પ્રણ લીધું હોય છે, એને પ્રતિજ્ઞા લીધી હોય છે કે મારે એક લોકોની હત્યા કરવાની છે અને 999 ની હત્યા કરી ચૂક્યો છું. જો તમે એ તરફ જશો તો તમારી હત્યા પણ થશે. ત્યારે મહાકાળ તથાગત ગૌતમ બુદ્ધ કહે છે, જો મને ખબર ન હોત, જો કદાચ મને ખબર ન હોત તો હું એ બાજુ ન જાત. પણ જ્યારે હવે મને ખબર જ છે કે અંગુલિમાલ આ વિસ્તારમાં, આ જંગલમાં રહે છે, તો મારે ચોક્કસ એને આ પાપમાંથી મુક્તિ અપાવી જોઈશે. એટલે જે તરફ અંગુલિમાલ હોય છે એ તરફ તથાગત ગૌતમ બુદ્ધ જાય છે. અને આ બાજુ અંગુલિમાલ પોતાની 1000મી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે, 1000મા વ્યક્તિને મારવા માટે હાથમાં ખુલ્લી તલવાર, ખુલ્લું ખડગ લઈ અને દોડતો આવતો હોય છે. મહાકાળ તથાગત ગૌતમ બુદ્ધ મંદ મંદ મુસ્કુરાતા ધીમે ધીમે ચાલતા હોય છે. અને અંગુલિમાલ જોઈ છે કે મારો એક 1000મો શિકાર આવે છે. એને ખબર હોતી નથી કે આ મહાકાળ તથાગત ગૌતમ બુદ્ધ હોય છે. એ દોડતો આવે છે અને આ બાજુ મહાકાળ તથાગત ગૌતમ બુદ્ધ અંગુલિમાલ તરફ જાય છે. એમને ખબર હોય છે કે આ અંગુલિમાલ છે, હાથમાં ખુલ્લી તલવાર છે, મારું માથું કદાચ કાપી પણ નાખે, પણ એ તો નિર્ભય હોય. તેઓ ધીમે ધીમે એ તરફ જાય છે. અંગુલિમાલને નવાઈ લાગે છે કે મારું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી જાય છે અને આ ભાવો આવે છે એ કઈ માટીનો. એટલે એને કીધું, હે બાવા, એ તો બુદ્ધને ઓળખતો નથી. એને કીધું, હે બાવા, તું ક્યાં જ થોભી જા. તથાગત ગૌતમ બુદ્ધના ચહેરામાં કોઈ ફેર નથી, એમની ચાલમાં કોઈ ફેર પડતો નથી. એમના ચહેરામાં એ જ તેજ, એ જ કરુણા હોય છે. અને એણે કીધું અંગુલિમાલને કે હે અંગુલિમાલ, હું તો ક્યારનો થોભી તું, હું તો ક્યાં